હું મરવડ પંચાયતના ઉમેદવારી ભારતીય જનતા પાર્ટીમાં કરેલ છે. મારું નામ છે રમેશ બાબુ પટેલ ઉર્ફે સોમાભાઈ. હું 2-3 દિવસથી મરવડ પંચાયતને એક રાજનીતિક અખાડા તરીકે જોઈ રહ્યો છું. 2 દિવસ પહેલા નવીન પટેલ અને સૂર્યા નામના વ્યક્તિએ ઉમેશને ઉપર આરોપો લગાવ્યા. એમ કીધું કે પ્રદૂષણ પાણી, ટોરેન્ટોના હપ્તાખોરી કરે છે, આ બધા ધંધાઓ કરે છે. પણ હું તો ભાઈ તમને એ પૂછવા માંગુ કે ઉમેશ પટેલ જીતતાની સાથે જ 4-5 ગાડીઓ, મોટી મોટી લક્ઝરી ગાડીઓ ક્યાંથી લઈ આવ્યો? જીતીને 1-2 મહિનાની અંદરમાં લંડન જઈને ઘર, દુકાન, ઇન્વેસ્ટ એ બધું ક્યાંથી કર્યું એને? અરે મૂર્ખા હોય તો પહેલા પૂછો એને, બાકીનું બધું પૂછવા કરતા. ઉમેશ પટેલને તમારે જે સવાલ કરવા હતા એ નથી કર્યા અને બીજા તમે સવાલો ઉપર જાઓ છો. તમને બંનેનું મેં પૂછવા માંગુ કે મરવડ પંચાયત શું રાજનીતિનો અખાડો છે? જ્યારે હોય ત્યારે મરવડ પંચાયતની અંદરમાં જ આ ધંધાઓ તમે લઈને આવી જાઓ. ઇલેક્શન આવે એટલે આ ધંધા ઉભા કરો અને પછી પાછા બધા ભાઈઓ તમે સાથે થઈ જાઓ. તો શું આ રાજનીતિને તમે રાજનીતિનો અખાડો બનાવી દીધો છે? સુધરી જાઓ અને રાજનીતિને રાજનીતિ તરીકે રહો. તમામ પંચાયતોની અંદરમાં સમરસ થઈ રહી છે પંચાયત, અને મરવડ પંચાયતને તમે સમરસ થવામાં હવનમાં હડકાઓ નાખીને પોતપોતાનો સ્વાર્થ જોઈ રહ્યા છે. તમે પોતપોતાની દુશ્મની કાઢી રહ્યા છે. તમે આ ધંધા બંધ કરો. આપણા માનનીય પ્રશાસકે મરવડ પંચાયતમાં જે કામ કર્યા એ કામોને તમે જુઓ. તમારી પાસે ભગવાને આંખો આપેલી છે, નથી દેખાતું તમને આ પ્રશાસનનું કામ? મોદીજીના કાર્યકાળમાં છેલ્લા 9.5 વર્ષમાં જે માનનીય પ્રશાસકે નમો પથ બનાવ્યું એને દેશ વિદેશથી લોકો જોવા માટે આવે છે. દુનિયામાં એની વખાણ થાય છે. આપણા માનનીય પ્રફુલભાઈ પટેલજીની વખાણ થાય છે. અને આ તમે પોતાના રોટલા શેકવા માટે રાજનીતિ આવી એટલે પોતાના ટોપલા લઈને નીકળી પડ્યા પાછા તમે કે અમે અમારું પોતપોતાનું ઘર ભરીએ. પણ ભાઈ, મારા દમણની જનતા સારી રીતે જાણે છે. ઉમેશ પટેલ, તુને હું ભાઈ 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે હવે આ ધંધો બંધ કરી દે અને દમણના વિકાસમાં માનનીય પ્રફુલભાઈ પટેલ સાથે રહી અને એના કાર્યમાં સહભાગી બન. મારું માને તો આ રાજનીતિ બંધ કરો દોસ્ત. હું કોઈના ઉપર આક્ષેપ નથી કરવા માંગતો, પણ હું આ 2-3 દિવસથી તમારી રામાયણ સાંભળીને કંટાળો છું. હવે કોઈક ઇજ્જતનો સવાલ હોય કોઈનો, તમે આ ધંધા હું લઈને બેઠા છે. કલેક્ટર સાહેબ આપણને આટલો સારો મળ્યો છે, આઈએસ છે, આઈપીએસ છે, એટલા સારા આપણને આઈએસ આઈપીએસ મળ્યા છે. તમે કલેક્ટર સાહેબને ઉમેશ ગમે તેમ જઈને તું બોલી આવે? એ હું તમારા બાપાની દુકાન છે ત્યાં જઈને ગમે તે બોલો તમે? આ કદાવી દમણની જનતા સહન નહીં કરશે અને સમય આવ્યો છે હવે તો આ દમણની જનતા ઊભા રાખીને રોડ ઉપર ઘસીટીને તમને લોકોને મારશે. મહેરબાની કરીને આ ખોટી રાજનીતિ બંધ કરો હવે. અને આ રૂપિયાનું જે કારખાના ખોલીને બેચેલા છે ને, એ હપ્તાખોરી કરવાનું જે કામ તમે લીધું છે ને, એ ભાઈ બંધ કરો. તમે કેટલા બધા દૂધને ધોઈલા છે હું જાણું છું. આ મારું મોઢું હવે મારે ખોલવું પડ્યું, અને વધારે જો ખોલીશ ને તો તમારા સમજી મને બોલ ખોલવાની વાર નહીં લાગે. ધન્યવાદ દોસ્ત, બંધ કરી દેજો હવે.